वडोदरा के एसएसजी अस्पताल में इलाज ले रहे 57 वर्षीय मरीज की H1N1 इन्फ्लुएंजा से मृत्यु होने की घटना सामने आई है। वडोदरा के निजी अस्पताल में इलाज ले रहा 57 वर्षीय मरीज H1N1 वायरस से पीड़ित था। H1N1 सहित अनेक बीमारियों के इलाज ले रहे मरीज को निजी अस्पताल द्वारा मध्य गुजरात की सबसे बड़ी एसएसजी अस्पताल में रेफर किया गया था। एसएसजी अस्पताल में उन्हें आइसोलेशन वार्ड में भर्ती किया गया था, जहां इलाज के दौरान उनकी मृत्यु हो गई है। मृत्यु के चलते परिवार में दुख का माहौल देखा गया। एक दर्दी अमारे ત્યાં દાખલ થયેલા હતા અને એને બીમારીમાં છે તે હોસ્કિન ડિઝીઝ, પછી હાઇપરટેન્શન, ડાયાબિટીસ મેલાઇટીસ અને જે હૃદયની બીમારી કહેવાય તો એ ઇસ્કેમિક હાર્ટ ડિઝીઝ એવી બધી બીમારી સાથે લેબોરેટરી H1N1B પોઝિટિવ દર્શાવતો રિપોર્ટ સાથે આવેલા અને 31 તારીખે એને દાખલ કરવામાં આવે છે અને પહેલી તારીખે એ 7:20 PM એક્સપાયર થયા છે। એટલે એટલી બધી કોમોર્બિડિટી હોય એટલે પ્રોગ્નોસિસ પુઅર રહે, બરાબર। અને ISD 10 વર્ષથી હોય, હોસ્કિન ડિઝીઝ એટલે તમે સમજો ને કે એ બહુ મોટી બીમારી કહેવાય, એ હોય એટલે એનું પ્રોગ્નોસિસ આવું જ હોય, બરાબર। આપણે પ્રયત્નો કર્યા હોય, અહીંયા તો 31 તારીખે દાખલ કર્યા અને પહેલી તારીખે એક્સપાયર થયા છે એટલે ક્રિટિકલ કન્ડિશનમાં આવ્યા હોય અને સાથે સાથે છે તે વાયરસનું ટેસ્ટ કરાવ્યો તો પોઝિટિવ આવી ગયો।